જે લોકો સોશિયલ મીડિયા પર લોકોને ઓનલાઈન પ્રોત્સાહન આપતા હતા એ જ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરને વારો આવ્યો છે જેલ જવાનો. જે લિંકના બદલામાં તે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કમાણી કરતા હતા એ જ લિંક મૂકવી તેમને ભારે પડી છે. તમે ABCD લખેલા કોઈ પણ એક અક્ષરના બલૂનની કમેન્ટ કરો. એ અક્ષર આવશે તો તમને પણ ઇનામ. રાજા ગેમની લિંક મારા અકાઉન્ટમાં આપેલી છે. એ લિંક ઓપન કરી અકાઉન્ટ ક્રિએટ કરો. રજીસ્ટ્રેશન કર્યા બાદ તમે આ ગેમ રમી શકશો. રાજકોટના 2 સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરે તેમના ઇન્સ્ટાગ્રામના અકાઉન્ટ પર ઓનલાઈન ગેમિંગનું પ્રમોશન કર્યું હતું. ગેમનું પ્રમોશન કરવા માટે કંપની પાસેથી ચાર્જ લીધો હતો. રાજકોટ શહેર સાયબર ક્રાઇમની ટીમે જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી દાખલારૂપ કાર્યવાહી કરી છે. રાજકોટમાં ઓનલાઈન ગેમ્બલિંગનું પ્રમોશન પડ્યું ભારે. સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરોએ કર્યું હતું પ્રમોશન. જુગાર ધારાની કલમ હેઠળ બંને ઇન્ફ્લુએન્સરની ધરપકડ. રાજકોટ શહેર સાયબર ક્રાઇમના સકંજામાં ઉભા રહેલા આ છે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ધાર્મિક વાઘાણી અને બીજો છે દીપ ગોસ્વામી. આ બંને તેમના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર ઓનલાઈન ગેમિંગનું પ્રમોશન કર્યું હતું. તેને લગતી રીલ બનાવી સોશિયલ મીડિયામાં ફરતી કરી હતી. છેલ્લા કેટલાય સમયથી આ રીતે ઓનલાઈન ગેમિંગનું પ્રમોશન કરતા બંને ઇન્ફ્લુએન્સરને પોલીસ સ્ટેશનને લાવી પૂછપરછ કરવામાં આવી હતી. તેમાં બંને યુવકોએ રૂપિયાના બદલામાં ઓનલાઈન ગેમિંગનું પ્રમોશન કર્યાનું જણાવતા પોલીસે બંનેની ધરપકડ કરી છે. આ લોકો જે છે તે લોકો જે લિંક ઉપર મૂકતા હતા એમાં પછી જેમ 7,000 રૂપિયા એક રીલ બનાવવાના એમને મળે, પરંતુ મેઇન વસ્તુ એ હતી કે તેની અંદર કેટલું એમની નીચે જે ટીમ બને અથવા મેમ્બર્સ બને એ લોકોનો હારજીત જે છે એ કેટલા રૂપિયાની થાય છે એ પ્રમાણે એ લોકોને કમિશન મળી જતું હતું. જેમ કે હાલ જે દીપ ગોસ્વામી છે તેનો એકાઉન્ટ ચેક કરતા આશરે 7.5 લાખ રૂપિયા જેટલું છેલ્લા 6 મહિનાની અંદર એને કમાણી આ રીતે કમિશન મારફતે થઈ છે. તો એ અત્યારે ચકાસણી શરૂ છે. રૂપિયાની લાલચમાં ઓનલાઈન ગેમિંગનું પ્રમોશન. પોલીસના કહેવા મુજબ ઓનલાઈન જુગારને લગતી ગેમને સોશિયલ મીડિયા ઉપર પ્રોત્સાહન આપવાનો ગુનો છે. છતાં બંને ઇન્ફ્લુએન્સર દ્વારા ઓનલાઈન જુગારને લગતી ગેમનું સોશિયલ મીડિયા પર પોતાની આઈડીમાં લિંક પોસ્ટ કરતા હતા. બંનેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ સાયબર ક્રાઇમની ટીમે ચેક કર્યા હતા. તેમાં ઓનલાઈન ગેમ્બલિંગની લિંક આપવામાં આવી હતી. તેને ક્લિક કરતા જ ગેમ્બલિંગનું પેજ ઓપન થતું હતું. આ લિંક પોસ્ટ કરવાના એક ઇન્ફ્લુએન્સરને 7,000 રૂપિયા મળતા હતા. જ્યારે આ લિંક પર કોઈ ઓનલાઈન ગેમ રમે તો તેનું પણ કમિશન મળતું હતું. આવી ગેમનું ઇન્ફ્લુએન્સર પ્રોત્સાહન કરી તગડી કમાણી કરે છે. બંને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર વિરુદ્ધ જુગાર ધારા હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. કે અત્યારે હાલ 2 ગુનાવા દાખલ કર્યા. તેની અંદર દીપ ગોસ્વામી કરીને એક છે અને બીજો જે છે ધાર્મિક વાઘાણી કરીને. તો ધાર્મિક વાઘાણીના આશરે 95,000 જેટલા ફોલોઅર્સ છે અને દીપ ગોસ્વામીના 3.25 લાખ જેટલા ફોલોઅર્સ છે. અને આ બંને જે સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર્સ હોય તો તે લોકોને એ પ્રમાણે થતું હતું કે જેમ એના સોશિયલ મીડિયા અકાઉન્ટ ઉપર જે લિંક મૂકેલી હોય તે ક્લિક કરીને જેટલા લોકો આ બેટિંગ ગેમ્સની અંદર ઇન્વોલ્વ થાય તે બેટિંગ ગેમ્સમાં એમને કમિશન મળવાનું શરૂ થઈ જાય, જેટલા હાર જીતના આંકડા પડે એ પ્રમાણે. અને એ પ્રમાણે અત્યાર સુધીમાં આ બંને જે સોશિયલ મીડિયાના જે ઇન્ફ્લુઅન્સર્સ છે તે લોકો લાખો રૂપિયા આના મારફતે કમાઈ પણ ચૂક્યા છે. રૂપિયા કમાવાની લાલચમાં બંને ઇન્ફ્લુએન્સર ઓનલાઈન જુગારને લગતી ગેમનું પ્રમોશન કરતા હતા. આવી રીતે પ્રમોશન કરવું બંને યુવકને ભારે પડ્યું છે અને જેલની હવા ખાવાનો વારો આવ્યો છે. આ રીતે અગાઉ ઇન્ફ્લુએન્સરે કોઈ ગેમનું રૂપિયા લઈ પ્રમોશન કર્યું છે કે કેમ તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. આવા અન્ય ઇન્ફ્લુએન્સરોને શોધવાની કવાયત ચાલુ છે. ગૌતમ ભેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ.